કપડા કે બોલો જાઓ કે પેલો તમારો ભોણો પાછો આયા તા હાલ જ આટલામાં છો કે હશે કે ખાઈ 2-3 કલાક છે જાય એટલે જાઓ લો કરી બેહો મેમ. થોડી વારમાં હું મોડું થઈ જાય હમણાં આપતો જવાય છો રસ્તામાં જવાય છે હું થોડું સાહેબ પૂરો કરતા આવું બેઠો બરાબર હું કીધું? હા જોડો તું જમજો ને પછી જલ્દી નીકળવા કરી હોય યાર. પેલી તૈયારી છે હમણાં પેલો આવ્યો ને એટલી વાર આપણા એની ભેગા થઈ નીકળી જઈએ હા રે હા એ બેહો. કોણ આઈશું આવે લે આય મહા ઘણા ગાળે માહોત આવ્યો હા જો અમાર ભણ્યો છે ભણ્યો છે તમારે હા તા હું છે બોલ. આ તો તાર ભણો છે ને મર્યાદા વગરનું બોલો છે. અલ્યા આ તો લાડક વાયો છે મારો ભણ્યો તને ખબર નહીં આ તો લાડક વાયો મહા છે લાઈ દે 10 રૂપિયા હું ગલ્લે બેકલો છોકરો લાઈ રહ્યા કેટલું લાડમાં બોલે જોયું ને આ મારો ભણ્યો છે લાડમાં બોલે છે ગળાઈ વગર લાડ છે કોણ આમ કોઈ મર્યાદા જ નહીં બોલો. અને પેલો કે મારો બેટો કે મારો ભણો મર્યાદામ છે. હપ્પુસી મર્યાદા જેવું નહીં નામો અને કે મર્યાદામ છે. અલે મહા હા આ ડફા વર્ષી ચો લાઈ તું અંગાથી વળી હું નહીં આ તો મારો ભાઈબંધ છે લંગોટિયો આ મારો કાકો હવારો સોટો હિતમ જા કો કોમ કરી અલ્યા મોહન હા આ તો મને નખડું કે છે લે તું પછી નાહવાન કર ને કાબુ ના કોકરા કઈ નાખી આલે. અલ્યા મારા આઠું સાર પૂરો કરીને આવું એટલે આપણે બે જણા હેડવાનું અલે મહા ખાવા લાજો કે લાયો લાવ્યો તો ઘરમાં નહીં પડ્યું યાર અલે લાયો છે માવો ખાવાનું કોઈ લાયો છે હું મહા ખાવા લાવતો નહીં પૈસા ને તો પછી લે 50 રૂપિયા પેલા ના હોર બી મને ખાવા લાવી લે કાઢ. ચાલ આપણો ધર્મ પડ્યા છૂટા પૈસા અરે મૂર્ખા તને હવાય તો હેઠી વાળા કીધું તું મારા પાસે પોસ્યું નહીં. લાવ ગણવાના નાવ હું કરી ઉભો રાખ ઉભો રાખ અલ્યા પાર્ટી લાવી લે પાર્ટી લાવી લે તું મેલ દે યાર અલ્યા પાડી નાખજે પૈસા એ ભત્રીજા, બીડીઓ લેતા આઈ માવલે. આ તારાઓ લે મિલી દે પૈસા આ તારાઓ સોના માં હેતા નું કોમ કરી ઓય આખો દાડો પોળે પાથરે તને પૈસા મારા બાગ પડા લે આલુ તને અલે ભાડાના મૂક્યા કે નહીં શાપ લઈ જો ત્યાં મતન મતાર પાછું ઉઠા માં જતા તાણ હદ તારું ભલું થાય તારું. હવે હું કરશો એ તો માં આગો તો બેહાડી છે વસિયાણ પાછું જો બેઠો માર પાસે વાત ચાલતી હતી ને. એમાં પાણી પર લઈ પીએ પાણી લે એટલે મને ક્યાં પાણી પર એટલે આ તું ભાઈ પાણી પર લઈ લે યાર એટલે આના મર્યાદા જેવું શક નહીં કશું આપું છું. આ તો લાડકો આવ્યો છે મારા આઠોનો લાડકો આવ્યો છે અમારો બધાનો લાડકો આવ્યો છે તેત્રી બોડા આવો ગોડો લાડ ના હોય આઈસી તો માર કોડ આમ થબાઈ ગયું. આ તો લાડકો આવ્યો છે મારા આઠું આવીને તો કેટલો વખોણ કરતી એમાં તું જો એમાં હા વધારાની વાતો કર્યા કર પાણી પર લે પીવું મારી યાર હવે તો મારા અલ્યા આઠું પ્રેમોદ, બેહો કે બેહો. અલ્યા છોકરા તું છો વશમાં લોબો જોશી અલે આ બેહવા દે આ કાશીના પાછી બેઠો છું એ બહાર તું પેલા ખાટલા દઈ ન ફાવતું નહીં પેલા ખાટલા દઈ લે પેલા ખાટલા જો હું પાર્ટી માં આવ્યો છું ને મને થાક લાગે હું ઊંઘવાનો છું શાંતિથી હજુ બેજો આપણે બેજો તો સાચે એ તો જે થાય બરોબર છે પણ આપણો ભણ્યો છે કે મહેમાન બેઠા હોય ને શું વશમાં પડી રહેવાનો આવે છે પેલા દી? એ તો તમારે કેવું પડે ને. મહેમાન તો શિકાર ઈવાનો ભણ્યો છે કે હું શું એ મને હું જ પડતી નહીં. એમાં હા બધા ઊંઘતા ફાવતું નહીં યાર અરે રોકટ રોટી ઓમ કરતી લે ઓમ કર બસ ભાઈ હા નવમાં કોણ ઓમ કરતી લે ના ખોળા નહીં ઊંઘું બાર લે અલ્યા તમે 3000 રૂપિયા ટાઈમ પર લાભ ના લાયો અટાણે લેવા જતી કર મને તારું કરાજો તો એક તો 3000 ઉપર લઈને અટાણે શોધી આવતું ભાઈ બને પાર્ટીમાં આપી કાઢે પૈસા બધા આ ઓને જો કે ડાઢું વધારી જો પેલા બકરા ને જેવડા પાછા સસવા બસમાં લગાવે છે ને જેવા સુંદર જેવા પાછા દેખો છે ને આ જો કા કાજુ છે અને પાછા એ મહાદેવ દેવા નહીં જતો મારો ઓળશું અરે લાડકો આવ્યો તો આપણે એવું ના બોલે આટું યાર મારો બેટો કહે છે કે લાડક વાયો છે. આ લાડક વાયો હોય આ મેલી હોય લાકડીઓ તો બેડા તોડી નાખવા પડે. આવું ખોડું લાડ મારો બેટો મને સીધો ઉઠાડી હોય ફેંકી દે ખાટલા. તમે ખરા ને એમ કરો આજનો રાત રહી જાઓ અને વારમ થઈ ગયો હા કશો વાંધો નહીં આજનો તો અમારે રહવું નહીં બરાબર આ મારા બેટા 3 જણા એવી પથારી ફેવરી છે ને કે છે કે રહી જઈએ. આ મારો બેટો ખરા ભણ્યો એટલો અળવિત્રો ને એટલો મર્યાદા વગરનો છે. મારો બેટો મને ખાટલા બેહવા નહીં દેતો. આ કદાચ છે જો રાત રહી ગયા તો આ ભાઈને ભોયા જાળો ટૂંપડો કે હા ગોદડું આવતા વેચ ગોદડું એ નાખ્યું નતું. ઓનામાં તો કોઈ મર્યાદા કે માજા જેવું તો છે જ નહીં. જો મોહન હા તારો રહવું હોય તો રહ, મારો હોય રહવું નહીં. એટલે આ પણ શેફળા તારા વગર તો હું ના રહું યાર આપણે બે ઘા છે આપણે બે રહેવાનું તો બેસ અરે પણ મેં કીધું કે તારા હાડું થોય ને રહ, મારે રહવું નહીં. મારો પછી નીકળી જવું પડશે.
પણ મારી વાત તો અભડ ભણ્યું બધા પૈસા મારા ગુજામાં લઈ જો ભાડાનું તો કોઈ કરવું પડશે કે અરે મૂર્ખા તારે ને પાડતા આખા બધા જેટલું બંડલ હતું એટલું કા કાઢીને બેસી ગયો તો પણ તું શાંતિ રાખી આજની રાત રહીએ ને તો આજ રાતે ઊંઘે ને એટલે બધા જ કાઢી લઉં અને સવારે આપણે વહેલા નીકળી જવું પહોંચવાથી એવું હા બેસ તું ઘર બેસી એટલે તું રાતી પાસ ચોરી કરી એટલે ચોરી નહીં કરે આપણા જ પૈસા લેવાના હશે શું ચોરી કરવાની બેસ આડો પેલી હજી થાળીઓ અને તપેલો ધોવાનો પડ્યો મારો ઓળશો આઈ લોબો થઈ ગયો એ કપડો તારે કોણ ધોવે શમ મૂળ ધોવાનો નહીં જો આ મહેમાનને કે ધોઈ નાખ અરે એ તો મહેમાન મારું બેટું હું બેહી રહ્યો છું ને હમું કે છે કે આરો ધોઈ કાઢશે મારો બેટો મને તો મજૂર માનો છે હું આ તો આનામાં કોઈ મર્યાદા જ નહીં મારું બેટું બોલો અલે મોહન પછી નીકળવા કરી યાર નકો લોસાસી યાર અરે જે બેસ તો ખરો યાર જે સાફ પાણી કરીને નીકળીએ પછી અબળો મહેમાન બેહો પૈસા મળીએ સાડે ના ના બસ એમનામાં નીકળવું છે કે ઓલા કતે ગળીબ ઊભા થતો ગળીબ બેહો તો આ એટલો ખાલી આ તો હું પગ થોડું બેઠા બેઠા નોહો ચડી ગયો છે મને એટલે પગ સૂતો કરું છું હા છોકરા તું રાજ્યમાં તો આ કમાલ પેલો તપેલો વશમાં પડ્યો તો મને કાકા ઉભો તારે તપેલો પેલો હવા ગઈ અને ખાવા તો ભર રાખતો નહીં આખો દાડો પડી પથારી અરે હો પણ કે એ તો તારો કાકો છે તું શેમ એકદમ ઝેડ કરું જો આ મહેમાન કે મહેમાન હોફળતો જ નહીં તો ને ભણાના જ નહીં જો બાપા એવું ના હોય વાના વાહન ગાવ પડી ફરજ્યા અત્યારે હાડું તારનો અત્યારે ભણ્યો બોલે છે તારનો કશું નહીં બોલ્યો અને હવે છે દેખાવ કરે છે હા દેખાવ નહીં લાડકવા આવ્યો એટલે અમારા બેનો લાડકવા આવ્યો છે તું જો તો ખરો મને શેવી બધા આવે છે ઉઠ સોનો મનો હેડ તું નહીં સોનો મનો જાણનો મહેમાનો ની અંગાથી પેલી એ કરે છે મારા ઓળે ખબર પડી જો કા મહેમાન છે કા હું છે મારી આબરૂ કાઢે છે પેલા આદમી હેડ જો બાપા અમારે મેલ્યું છે ને તારકે જાઓ મહેમાન નહીં મોસા પર કબે બેહું બેહું તારે મારી આબરૂ કાઢી પેલા આદમી એટલે ઓહો મહેમાન તો જી શું હોય આ લે આવી ગયો હવારે પાછો મારો દાડો બગાડે અત્યારે દાડો બગાડવા આવી ગયો પાછો આ દાડાવાળી આ તો હોય થપડો મેલ્યો મળે એ કને થપડો મેલે ખબર નહીં પડતી આવી થપડો મને મારા ડોહાઈ મેલી લે. મહેમાન છે, મારી આબરૂ કાઢે છે ખબર નહીં પડતી મારા ડોહાઈ આવડો મોટો તે થપડો મેલે તું હમણાં હા થપડો મેલી લે દબાઈ ગયેલો તારાથી આવાજ મારા ઘેર વળી ખવાય છે તેમ પેલા મહેમાન છે તને ખબર નહીં પડતી તારા કારણે મારો આખો દાડો બગડ્યો છે મેલો તારા મેલો બે દબાવો મારા બેટા કિસકીનો હાડું ગળીમાં કહે છે કે પેલો મોહનયો કહે છે કે મારો લાડક હોય અલે આવો બાબો લાડ હોય આ લાડક વાયો કર્યો છે એના બાપુ અલે આ મહેમાન તમે હું વાત કરો હું બેહી રહ્યો છું મારા બેટો પેલો ખરા ને એનો હાડું મારા ગાજે મારા ગમનો પેલો એટલે આ તો સંસ્કાર વાળો કર્યો છે અને વણાથી દબાઈ ગયો હોય એટલે આ કોઈ બોલી શકતો નહીં અને એ જેમ કરે ને એમ કરવા દીધી પાર્ટીઓ મોકલે ને ઢેકણા મોકલે ને એ આ માણસ કઈ બોલી શકતો નહીં યાર અરે આવો આવો અલે હગા મારી વાત વાપરો મારો બેટો હું તો ખરા હોય બેહી રહ્યો છું અને હરું પાડ્યો મને કે હું કે છે ખબર છે કે આ મહેમાન કયો થાળીઓ ગઈ અરે એટલે જણા મોટા બોલા ખરું લે મોટા મહેમાન મહેમાન કોઈ સંસ્કાર નહીં ને. વાત કરો છો તે પછી લોકોને આવે ને ઉલ્લુ બનાવે છે હું આવ્યો તો મારા માટે આબરૂ કાઢે છે મહેમાનો આવે છે. હું બેહું પૂછડું એ તમારા હાથું જ ખબર છે મને નતો કીધું હું કે હું ખાઈને આવું છું આવો રામ રામ. બેહો એ રોટલા બોટલા ખાધા હા શાંતિથી ખાઈને બેઠા છીએ રોટલા તો આડું ધરેંગા તમે હો હા તે રોટલા તો ખાવા જ પડે ટાઈમ થાય એટલે હા તે આજની રાત રોતા ને રાત હોય ઓય નારદ મારી હડો આ મોહન ના આવવાનું હાડું રહેવું હોય તો રહ્યું. મહેમાન આવવાના છે એટલે હું ભેગો થવા જ આવ્યો. ઓ કાળુબા, તમે રામ રામ બોલો, કહેવાય. બોલો. રમણ આજ કેમ શાળામાં આવ્યો નતો? કેમ આયો તો મારો ઓળશો? ના આજ એ તો આવ્યો નહીં. કોક શોક પાર્ટીમાં ગયો તો. એવું છે? તાણે. મહેમાન છે હે? ઓહો, બા, હાથું ને છે. હા, ઓ. કોણ છોકરું છે તે મારો છોકરો છે. સંસ્કાર હારા છો સંસ્કાર તમારો તો આપણા હાલવાના હોય કે મા બાપના હાલવાના હોય કે સંસ્કાર તો આ મારું બેટું જોયું ખાલી તારા ભોણિયામાં અને આ મહેમાનના છોકરામાં કેટલો ફેર છે રાજદાળાનો તું તાનો કહેતો હતો કે લાડક વાયો આટલું બધું લાડ હોય ગોડું આ મારો બેટો કોઈને મોન કે તોન કોઈને હાલતો નતો અને આવું
તારા હાડુએ પહેલાંથી કોઈ સંસ્કાર જેવું આલ્યું જ નહીં હોય કે અલ્યા પણ શેફોળા ગમે તેવું હોય તો મારા હાથનું જ માર ખેંચવું પડે કે મારે બીજું તીધું ના બોલાય યાર. સમ બીજું તીધું ના બોલાય અલ્યા કહેવા જેવું હોય તો તારા હગાન તારા કહેવું પડે કે ભલા આદમી અલ્યા મારા હાડું તો એક લગીર તલભાર ખમાયો નહીં પણ આ તો હું છે આ મારા હાડીનું બધું યાદ છે ને એટલે મારા હાડીને બધો સળાયેલો છે આ પોણિયાન તો યાર. તારા હાડીને સડાયેલો વાત આશી છે પણ તારે હાડી કેવું પડે યાર આવું કોક મહેમાન આવે આ તો કદાચ હું એકલો હતો અને કદાચ 4 જણા મહેમાન લઈને આવ્યો હોય તો આબરૂના કોકરા કઈ આખે ભલા આદમી અલ્યા મારા હાડીને કુટુંબમાં રાગ નહીં રાખ્યો સિવાય પછી મારા હાડુનું શું આવે યાર. આ તારા હાટુની ઠીક વાત છે પણ તારા આ વસ્તુનું આ તું કહેતો હતો કે આ લાડ કરે છે હું શાનોય તને આવીને કહું છું કે આ તારો ભણ્યો ઓમ શોમ કરે છે તો તારા હાટુને આ વાતની ખબર નહીં બધી જ ખબર છે પણ મારા હાડુનું જ ક્યાં થાય કે યાર બીજું તીધું મારે ના બોલાય યાર. ભલા આદમી એવું ગોળું ના ખેંચવાનું હોય યાર તારે તો મારા હાડુને જોવાનું હોય કે હાડું યાર જેમ તમે કોઈ કહેતા નહીં આ દબાઈ દબાઈ મને કરે છે ને યાર. અલ્યા મહેમાન તારે બધું વ્યવહાર અલ્યા જોઈતાભાઈ આ છોકરો કોલેજ જાય છે ઓ કોલેજ જાય છે આજે હેરાજ પાર્ટી નતો જો ના પાર્ટીમાં મારો છોકરો ના જાય. અલ્યા રમણ હા કાળુબા અરે તું પાર્ટી નતો જો ના કાળુબા અલ્યા ભાઈ આ માતા પેલો ખરો ને આ રમણ મારો ઓલી કે લાવો બાપા પૈસા મારા પાર્ટીમાં દાર છે અલ્યા હું વળી કીધું તમે બધા હો એટલા બીજો પૈસા આલ્યા હતા કાળુબા હભળો મારી વાત હા જો આપણા ડોહા મજૂરી કરી અને ગયેલા ત્યાં બરોબર હા અને આપણે એવા કોઈ હરામના પૈસા ના હોય તે આપણી પાર્ટી ઉડાડી અલ્યા પણ તું એવી તારા ભાઈ સમજણ છે પણ અમારા પેલા ભાઈ સમજણ જ નહીં એવી અને ઉપરથી મેમોનો વહી મારી આબરૂ કાઢો બે તો મારા અત્યારે થપ્પડ મારી પડે પેલા છોકરો સમજાય તા હા એ તો હું એને ભેગો થઉં છું બરાબર હા એ તો સંસ્કાર આલવા પડે. અરે કોલેજ ના જાય ને રજા હોય ને એટલે મજૂરી જાય છે અને એના એ પૈસા લાવે તારે એ તો જાય છે એવો સંસ્કારી છોકરો છે. ધત તમે સળાયો છોકરાને 500 માગે તો તમે 1000 આલો 1000 માગે તો 2000 આલો. અલ્યા આવા તો તમારા લાડક ખોવાયો કર્યો તમે. જોતાભાઈ એવી રીતે નહીં આલ્યા તું તો શાકોળ લેવા પૈસા લેતા કીધું મરસો ને શાકોળ ને લેતા આવજો વાવ એ રીતે પૈસા મારો ઓળિયો એ તો પાર્ટીમાં ઉડાડીને આવ્યો ના ના લાયો અલ્યા નહીં લાયો તો પણ હું કરાવું 10,000 આલ્યા હોય તો એ લાવે એવો છે લ્યા. ઘરનો ખર્ચો એ પૂરો કરે ઉપરથી તમારે અરે જેટલા આલો એટલા ઉડાડે છે અને તમે તો સારું લાગે છે કે બોલ અલ્યા ભાઈ હારું તો કોઈને નહીં લાગતું પણ આમાં તમારે કહેવાય છું અમુલ જો કર્યા આવું ને આવું કરશે તો હકું કોણ કરશે વાનું અલ્યા, થઈ ગયો છે આમાં મોટો જોતાભાઈ આમાં ઘરા ને અમે એક નક્કી કર્યું છે કે આને આમાં ઘરા ને કોઈના અંગાથી સંગ કરાવવો નહીં તો કોઈના અંગાથી મોકલવો નહીં અને બને તારુંજી તો હું તો એમ વિચારું છું કે કોલેજે છોડાઈ દેવડાવી છે અને આ ખેતી કરીને ખેતીમાં જ પકડો પહેલો છોકરો મારો આવો નહોતો પણ આ કોલેજ ચાલુ થઈ એટલે જ આ ડંડા ફંડા કરવા માંડ્યો છે. કાર્ય અભળ કોલેજ બંધ કરાય તો હગું નહીં થાય. હજી કોલેજ ચાલુ રખાય ને હગું થઈ જાય ને ના પછી કઈના પછી તું તાર બધું બંધ કરાવી દેજે એટલે કે હગું અત્યારે છોકરું ભણતું નહીં હોતું ને કોઈ બાપોય હગું નહીં કરતું. નવન આ મારો છોકરો બગડો જ નહીં હા. અમુક છોકરોના એવા સંગ લાગ્યા છે એના ભાઈબંધોના આડું હા બોલો. સાચી વાત છે સંગ અમુક ખોટું નહીં કહેતો આ એના ભાઈબંધોના એવા સંગ લાગ્યા છે એ ઠંડા ફંડા વાળા છોકરા હોય એવા અને પાછો ઓય ઘેર તો નહીં લાવતો પેલો બાર્યો બાર મળે છે ઓય ઘેર આવે તો પાછી મને ખબર પડે કે આવા છોકરા છે એટલે જ અમારું એવો પેલો કર્યો છે કોને રાગે રાગે ખરા ને કોલેજ બંધ કરી દે અને એ મોળાના અંગાથી જવા જ નહીં દેવા જોવા મહેમાન હા કોલેજ તો ખરા ને તમે હું તો કહું છું ના બંધ કરાવતા શમ કે અત્યારે આપણા છોકરાના સંબંધો થતા નહીં હા એ બરાબર છે બરોબર એટલે તમે કરાવો ને તો એને ખાલી સંઘ સોળાવો અને સંઘ સોળાવો અને કોલેજ ચાલુ રખાવો અરે શેફોળજી આ તુજી આકામ નહીં રાખ્યું ને હું આકામ રાખી આ 16 જાણો હોય ને 6 જાણો હા. જેટલો વાળો હોય ને એટલો વળ પછી મોટો થઈ જાય એટલે વાળવા તો એટલે બેટાઈ જાય એ વાત તારી આશી છે મોહન તાણે અલ્યા હાડું તમારી વાત હાચી છે પણ આમાં હબળો એ તો હું સુધાર્યો પણ આમાં તમારે રાત રહું છે કે જવાનું છે ના રાત તો પૂરી ગયો અમે શેફોળ બે રહું શું મોહન તારે રહવો તો રહ કારણ કે હવે તો તારા હાટું ખરા ને કીધું કે મારા છોકરાને એ તો નવીન કન હું મર્યાદામાં લાવી દઉં પણ કે હમણાં આપણે ઘેર કોમ છે
પેલું ભાડું નહીં લેવાનું શાપ લઈ ગયો તમારા પાસેથી એટલે હું વાટકો લઈને બહાર નીકળું માંગવા બહાર નહીં નીકળું એટલે મારા હાથમાં કઈ હું વાત કરું તું આકા હા એટલે જાવડી વાત કરી લે. આ બધા મહેમાન બેઠા છે ને એટલે પોતાની આબરૂ પોતાના રહ એ રીતના લેજે. હાર હાર હા રે આટું હા લ્યો તા મેડીએ હું હા હેલો હા રડો ચાલો આવજો આટું હા વાતું બધા પૈસા હતા ને એ ભોણીઓ ગુદામાં શાપ લઈ ગયો છે ભાડું એ મેલ્યું નહીં લાવો બહુ પડ્યા હોય તો એટલે આ એવું કર્યું છે તાણે લ્યો તારે લ્યો ને 400 રૂપિયા છે બરાબર ચાલજી કે હા ઘણા થઈ ગયા હા તાણે હા રાખજો તાણ આવજો આ મારું જીજે તું હા